નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ખાતે જિલ્લા ભાજપ દ્વારા એક સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશમાંથી પધારેલા જીતુભાઈ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ભારતીય બંધારણના ઘડવૈયાનું કોંગ્રેસના તત્કાલીન નેતાઓએ અપમાન કર્યું છે, પોતાની સરકાર બચાવવા મનઘડિત સંશોધનો કર્યા છે। બાબા સાહેબને વર્ષો સુધી ભારત રત્ન પુરસ્કારથી વંચિત રાખવામાં આવ્યા હતા। જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારે બાબા સાહેબને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। અનેક અપમાનો સહન કરીને પણ પોતે વિદ્યાભ્યાસ કરીને કાબેલિયત હાંસલ કરી છે। સંવિધાન સભાની સમિતિ બનાવવાની હતી ત્યારે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને રાખવા માંગતી જ ન હતી, પણ ત્રણ વિષય પર PhD ની ધરાવતા એકમાત્ર વિદ્વાન બાબા સાહેબ હતા। તેને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બન્યા હતા। તે વખતમાં તે સમાજમાંથી મેટ્રિક પાસ કરનાર પ્રથમ વિદ્યાર્થી। તેમણે સામાજિક સમરસતા લાવવા માટે આ મહાપુરુષે કેટલાય વર્ષો સંઘર્ષ કર્યા હતા। તે સમયના કોંગ્રેસના નેતા તેને ના સમજી શક્યા। એ વ્યક્તિનું કોલંબિયા યુનિવર્સિટી ખાતે આજે તેમનું સ્ટેચ્યુ છે। તેમાં વડોદરાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શ્રી મનીષાબેન વકીલે પણ ભારતીય સંવિધાન અને બાબા સાહેબ વિશે વાત કરી હતી। તેમણે કહ્યું હતું કે 1950માં બાબા સાહેબે મહિલાઓને વોટિંગનો અધિકાર આપ્યો હતો, પીડિત, વંચિત અને મહિલાઓ માટે અથાગ પ્રયત્નો કર્યા। આજે પણ ભારતીય જનતા પાર્ટી સમાજના છેલ્લા વ્યક્તિને ધ્યાનમાં રાખી સમાજ માટે સંવિધાનમાં સંશોધન કરે છે। આ વીક એ ગૌરવનું વીક છે। આ વીક સંવિધાન અને બાબા સાહેબને અર્પણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી રમેશભાઈ ઉકાણી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, SC/ST સેલના જિલ્લા પ્રમુખ અશોકભાઈ સોલંકી, પાર્ટીના અનેક હોદ્દેદારો, વકીલ મંડળ, વેપારીઓ, એસોસિએશનના વેપારીઓ, ડોક્ટરો, શિક્ષણ સંઘના હોદ્દેદારો, અલગ અલગ રાજ્યના સમાજના આગેવાનો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના અંતે નિવૃત્ત સૈનિકોનું ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સામાજિક સમરસતાના ભાગરૂપે તમામ જ્ઞાતિ અને સમાજના લોકોએ સાથે ભોજન લીધું હતું। કાર્યક્રમને સફળ બનાવવા સંદીપ શર્મા, મેહુલભાઈ પટેલ, વિનોદભાઈ સક્સેના તેમજ તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર ગોપાલ વેસાણિયા, છોટાઉદેપુર। આજરોજ ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લાના એકમ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારતીય જનતા પાર્ટીએ આપેલું સન્માન અને કોંગ્રેસે કરેલું સતત અપમાન આ વિષય ઉપર સમગ્ર જિલ્લાના પ્રબુદ્ધ આગેવાનોની એક સભા યોજવામાં આવી હતી, જેમાં જિલ્લાના અધ્યક્ષ શ્રી ઉમેશભાઈ તથા પદાધિકારીઓ અને ધારાસભ્યોના માર્ગદર્શન નીચે એમની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।